તો એનડીએની બેઠક જે છે તે પૂર્ણ થઈ. સૌથી વધારે મહત્વની વાત એ છે કે થોડી જ સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ રાષ્ટ્રપતિ ભવન પહોંચી શકે છે અને પ્રસ્તાવ કરી શકે છે કે તેઓ મોદી ગવર્મેન્ટ 3.0 માટે તૈયાર છે. વાતો હતી નીતિશ કુમારને લઈને, ચંદ્રબાબુ નાયડુને લઈને. તેઓએ એનડીએની આ બેઠકમાં સફળતાપૂર્વક જે જાણકારી મળી છે તે પ્રમાણે સંમતિપત્ર આપી દીધું છે. પ્રી પોલ અલાયન્સ તે માટે જ કહેવામાં આવતી હતી કારણ કે અનેક સવાલો ઉઠ્યા હતા કે શું નીતિશ કુમાર હવે પલટી મારશે કે કેમ, અથવા ચંદ્રબાબુ નાયડુ કે જે પોતાના એકલા હાથે જીતીને આવ્યા છે તો તેઓ કદાચ એક વખત કહી શકે કે ના, હવે અમે એનડીએમાં નથી આવવા ઈચ્છતા. પરંતુ આજે તમામ દાવાઓ હતા તેના પર ફૂલ સ્ટોપ તે માટે લાગી ગયો છે કારણ કે જેવી જ એનડીએની બેઠક પૂર્ણ થઈ તમામ લોકોના હસતા ચહેરા જોવા મળ્યા. સૌથી વધારે મહત્વની વાત એ પણ જાણવા મળી છે કે જ્યારે પ્રધાનમંત્રીએ રિઝાઇન આપ્યું હતું ત્યારે પણ એ સ્પષ્ટ કોન્ફિડન્સ તેમના ચહેરા ઉપર પણ દેખાઈ રહ્યો હતો કે એનડીએ જે પ્રીપોલ અલાયન્સ સાથે ચૂંટણી લડી હતી તે સફળ છે, તેઓ ખુશ રહ્યા છે. અને એ વાત પણ નકારવી રહી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત જો બને છે તો એ પહેલા એવા નોન કોંગ્રેસી પ્રધાનમંત્રી હશે કે જે સતત 3 ટર્મ જીતીને આવ્યા છે. વધુ એક મહત્વની જાણકારી જે પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે ન ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સરકાર બનાવવાનો દાવો પેશ કરશે, તેમની સાથે જેપી નડ્ડા પણ સામેલ હશે, તેમની સાથે અમિત શાહ પણ જોડાયેલા રહેશે. વધુ એક માહિતી જે હાલમાં મળી રહી છે તે પ્રમાણે ન ફક્ત ભાજપના નેતાઓ પરંતુ ખુદ નીતિશ કુમાર કે જેઓ ઉપર શંકાની સોય હતી, તેજસ્વી સાથે પ્લેનમાં સાથે જોયા બાદ કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે પલટુરામ ફરી પલટી જશે કે કેમ, અથવા તો તે સીધા એનડીએના બદલે ઇન્ડિયાની બેઠકમાં જતા રહેશે. તેવું કંઈ જોવા ફિલહાલ નથી મળ્યું. સંમતિપત્ર ચંદ્રબાબુ નાયડુ અને ખુદ કહી શકાય કે નીતિશ કુમારે પણ આપી દીધો છે. બિહારની એક અલગ સ્ટેટસની વાત કરવામાં આવી હતી રાજ્યની, તેજસ્વીએ તે વાત કરી હતી, પરંતુ નીતિશ કુમાર આ કોઈ પણ વાતથી ભ્રમિત ન થયા હોય તેવું લાગી રહ્યું છે. ચોક્કસથી એનડીએની જે બેઠક મળી છે તેમાં સર્વાનુમતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ રહેશે તેવી પણ વાત થઈ ગઈ છે. ચહેરો જે હશે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રહેશે. એનડીએના જે અધ્યક્ષ છે તેઓએ પણ એ વાત કરી છે કારણ કે આ એનડીએની બેઠકની અંદર ખુદ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓએ રાજીનામું આપ્યા બાદ પ્રધાનમંત્રી આવાસમાં જ આ બેઠક કરી હતી અને તમામ લોકોએ સહમતિ કરી છે કે દેશ માટે એક જ વ્યક્તિ પ્રધાનમંત્રીના દાવેદાર હોઈ શકે અને તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે અને હવે અંદાજિત બની શકે કે આજના દિવસના અંતમાં રાત સુધીમાં જ તેઓએ દાવો પણ પેશ કરી દેશે રાષ્ટ્રપતિ પાસે જઈને, કેમ કે તેઓએ જે રીતે રાજીનામું આપ્યું હતું તો તેવી રીતે જ તેઓ દાવો પણ પેશ કરી દેશે કે હવે અમે સરકાર બનાવવા માટે તૈયાર છીએ. 273 થી જે મેજિકલ ફિગરની જરૂર હતી તે આવી ચૂક્યું છે, તેનાથી વધારે બેઠકો તેમની પાસે છે અને ખુદ ભાજપ એકલા હાથે પણ 240 બેઠકો જીતીને આવ્યું છે. શક્યતાઓ અનેક હતી, અનેક વાતો થઈ હતી ચંદ્રબાબુ નાયડુને લઈને, નીતિશ કુમારને લઈને, પરંતુ એ તમામ વાતોને નકારી કાઢવામાં આવી અને ખુદ એનડીએની જે બેઠક સફળ રહી છે તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફરી એક વખત દેશમાં મોદી સરકાર બનવા જઈ રહી છે. અને જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જેમાં પ્રધાનમંત્રી એ પણ વાત કરી છે કે જે રાજકારણ છે તેમાં આંકડા ઉપર નીચે થતા રહે. જે આંકડો આવ્યો છે તે ખૂબ જ સારો આંકડો છે. જે ભૂતકાળમાં સારા કાર્યો આપણે કર્યા છે તે કાર્યો પણ આપણે યથાવત રાખીશું. આ કેબિનેટ બેઠક જે છેલ્લી મળી હતી તેમાં પણ આ મુદ્દાની વાત તેઓએ કરી હતી અને હવે જે જાણકારી છે તે પ્રમાણે 8મી તારીખે હોઈ શકે છે, શનિવારનો એ દિવસ હોઈ શકે છે કે જ્યારે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકેના શપથ લે. હવે તો પ્રધાનમંત્રી અત્યારના નહીં કહી શકાય, તેઓને આપણે અત્યારના નરેન્દ્ર મોદી જ કહેવું પડશે કારણ કે તેઓએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. પરંતુ આ 2-3 દિવસ પૂરતી વાત હોઈ શકે છે કારણ કે શક્યતાઓ છે કે 8મી તારીખે સાંજે 6 થી 8ની વચ્ચે આ શપથ સમારોહ યોજાશે અને તેમાં તેઓ પ્રધાનમંત્રી તરીકેના શપથ પણ લઈ શકે છે.